બનાસકાંઠા જિલ્લાના શક્તિપીઠ અંબાજીથી ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે નીકળેલી સામાજિક સમરસતા યાત્રા થરાદ પહોંચી છે। આ યાત્રાનો મુખ્ય ઉદ્દેશ સમગ્ર દેશમાં સામાજિક એકતા સ્થાપવાનો છે। બનાસકાંઠા જિલ્લાના 14 તાલુકામાં એક સપ્તાહ સુધી ફરનારી આ યાત્રા ચોથા દિવસે થરાદ પહોંચી હતી। થરાદમાં ડૉક્ટર આંબેડકરની પ્રતિમા પાસે યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને પ્રતિમાને ફૂલહાર અર્પણ કરવામાં આવ્યા હતા। આ પ્રસંગે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી અને પૂર્વ સાંસદ પરબતભાઈ પટેલ સહિત અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને મોટી સંખ્યામાં લોકોએ પણ કાર્યક્રમમાં હાજરી આપી હતી। સમરસતા યાત્રા દ્વારા સમાજમાં નાત જાતના ભેદભાવ દૂર કરી એકતા સ્થાપવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। આજ રોજ સમરસતા યાત્રા 1008 મંથ કરી રાજેન્દ્ર પ્રસાદજી બાબુ દ્વારા 14 એપ્રિલ બાબા આંબેડકર સાહેબની જન્મજયંતિ નિમિત્તે શરૂ કરેલ અને આજે થરાદ નગરમાં 17 તારીખના રોજ પધારેલ એમનું ભવ્ય સ્વાગત કરેલ। બહુ બહોળી સંખ્યામાં અગ્રણીઓ સંતોબંધો પધારેલ। એમાં વિશેષ ઉપસ્થિત આપણા વિધાનસભાના અધ્યક્ષ મહોદય સાહેબ રહેલ અને પૂર્વ સાંસદ પરબતભાઈ પટેલ પણ રહી અને સર્વનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। ઓકે, નમસ્કાર। 14 એપ્રિલ બાબા સાહેબ આંબેડકર અંબાજીથી સમરસતા યાત્રાનો પ્રારંભ ભાજપના જિલ્લા અધ્યક્ષ કીર્તિસિંહ વાઘેલાએ કરાયો। આજે થરાદમાં આ યાત્રા પહોંચી છે ત્યારે ચોથો દિવસ થાય છે। 7 દિવસ આ યાત્રા જિલ્લાના 14 તાલુકાઓમાં પ્રસ્થાન કરી અને આખરે એ પહોંચશે સેબરગોગ અને ત્યાં યાત્રાનું સમાપન થશે। સમગ્ર સનાતન ધર્મમાં કોઈ નાત જાતના ભાડા નથી, હમ સબ એક હૈ એ નારા સાથે અમે આ યાત્રા લઈને નીકળ્યા છીએ। દલિત ભાઈઓ અને સવર્ણ ભાઈઓ સૌ એક સાથે રહીને સનાતન ભારત માતા અને હિન્દુ ધર્મની રક્ષા કરે, સૌ એકતા બતાવી અને સમગ્ર હિન્દુ સમાજ એક છે એવા સંદેશ સાથે આ યાત્રા સમગ્ર જિલ્લામાં ફરશે। ભારત માતા કી જય। રસ્તાનો ભાવ ઊભો થાય, જાતિના વાડામાંથી બહાર આવીને એક ભારતના નાગરિક સમરસતાનો ભાવ આવે એ સમયની વાત છે। બધાએ સાથે મળીને કામમાં સહયોગ આપવો। યાત્રા લઈને નીકળેલી સમગ્ર ટીમને, બાપજીને બધાને હૃદયથી ખૂબ ખૂબ અભિનંદન।